નમસ્કાર મિત્રો, આપણે છેલ્લે યુનિટ 2 એ પૂર્ણ કર્યું, જેના પીડીએફ સ્વરૂપની એક ફાઇલ જે છે તમારા ગ્રુપમાં આવી છે કે જે આપણે પાકી બુક જે ટેક્સ્ટ બુક વિભાગમાં એ બનાવવામાં આવેલી છે એની અંદર એ આપણે લખવાનું છે. મિત્રો, આપણે આપણા ફર્સ્ટ સેમેસ્ટર જે છે એના મિડલ તરફ એટલે કે મધ્ય તરફ એ ધીરે ધીરે કરતા એ આગળ વધીએ છીએ. આપણે કમ્પોઝિશન વિભાગમાં ગ્રામરની અંદર જેટલું એ આપણે ફર્સ્ટ ક્વાર્ટરનું એ અભ્યાસક્રમ હતો, એ ફર્સ્ટ ક્વાર્ટરનો અભ્યાસક્રમ એ આપણે પૂર્ણ કરેલો છે. 15મી ઓગસ્ટ 7મ 8મના જે દિવસો છે એ સમય દરમિયાન આપણું ફર્સ્ટ ક્વાર્ટર જે છે એ પૂર્ણ થાય છે કે જેમાં હવે આપણે 2 ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર ગ્રામરમાં એ પૂર્ણ કરવાના છે. આપણી પાસે એના માટે પૂરતો સમય છે કે જે આપણે આ 2 ચેપ્ટર એ આ સમય સુધીમાં એ પૂર્ણ કરી શકશું. મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર નંબર 3 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 3 આપણને આપવામાં આવેલું છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. પાસ્ટ શબ્દનો થયા વીતી ગયેલું, વ્યતીત થયેલું એટલે કે ભૂતકાળ. બરાબર, આપણે સિમ્પલ પ્રેઝન્ટ એ અગાઉ સમજ્યા છે અને અત્યારે આપણે સિમ્પલ પાસ્ટ એટલે કે સાદો ભૂતકાળ એ અત્યારે આપણે સમજવાનો છે. તો મિત્રો, આપણે ગ્રામરમાં પેજ નંબર 16 પર તમે જોઈ શકો છો કે આપણને સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ જે છે એ આપવામાં આવેલો છે. તો આપણે ભૂતકાળના ટુ બી ના વર્તમાન કાળના રૂપો, સાદા વર્તમાન જ્યારે આપણે સમજાતા તો એવી જ રીતે અહીંયા ટુ બી ના વર્તમાન કાળના રૂપો કયા વપરાતા હતા વર્તમાન કાળમાં અને ટુ બી ના ભૂતકાળના રૂપો એ અહીંયા ક્યાં વપરાય છે તેના વિશે આપણે અત્યારે ચર્ચા કરવાની છે. તો આપણે જોયું હતું કે આપણે ટુ બી ના વર્તમાન કાળના રૂપો એમ, ઇઝ અને આર, ટુ હેવ ના વર્તમાન કાળના રૂપો હેવ અને હેઝ. બરાબર ને? આનો અભ્યાસ આપણે સાદા વર્તમાન કાળમાં એ સમજેલો છે, એ આપણે અભ્યાસ કરેલો છે. હવે અહીંયા આપણે ટુ બી ના અને હેવ ના ભૂતકાળમાં જે રૂપો વપરાય છે એટલે કે ટુ બી ના ભૂતકાળના રૂપો વોઝ અને વેર અને ટુ હેવ ના રૂપ એટલે કે હેડ એ કેવી રીતે વપરાય છે, એક વચનમાં કયું વપરાય છે, બહુવચનમાં કયું વપરાશે, પ્રથમ પુરુષ સાથે, બીજા પુરુષ સાથે, ત્રીજા પુરુષ સાથે, એવી રીતે એક વચન અને બહુવચનમાં. તો આપણે જે અહીંયા કોષ્ટક આપેલો છે આપણે એ કોષ્ટકને સમજીએ તો કોષ્ટકમાં આપણે આ પ્રકારે એ આખું વિભાજિત કરીને મૂકેલું છે. ટુ બી એક વચન, બરાબર, એની સામે બહુવચન. બરાબર, આપણે આખું કોષ્ટક એ ડ્રો કરીએ કે જેથી કરીને આપણે વ્યવસ્થિત રીતના એ ક્રિયાપદોના જે ઉપયોગો આપણને આપવામાં આવેલા છે એ ઉપયોગને એ આપણે સમજી શકીએ. બરાબર છે? સૌથી પહેલા છે સાદો વર્તમાન. તો એમાં પૃથ્વીના એક વચનના રૂપ કયા વપરાય? તો કે એક તો એમ વપરાય છે, બરાબર, કે જેનું ગુજરાતી આપણે છું એવું કરીએ છીએ. બીજું વપરાય છે ઇઝ, કે જેનું ગુજરાતી કરીએ છીએ આપણે છે. બરાબર, અને આર જે છે એ બહુવચનની અંદર તે ઉપયોગ કરવામાં આવે છે. આર કે જેનું પણ ગુજરાતી છે પણ એ બહુવચનની અંદર ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે ભૂતકાળમાં જોશું સાદા ભૂતકાળમાં તો એમ, ઇઝ ના બદલે આપણે શું વાપરશું તો કે વોઝ. એક વચનમાં આપણે વોઝ શબ્દ વાપરશું જેનું ગુજરાતી હતો, હતી, હતા વગેરે એ કરવામાં આવે છે. બરાબર, એમ, ઇઝ ના બદલે આપણે અહીંયા વોઝ શબ્દ જે છે ટુ બી નું ભૂતકાળનું રૂપ છે. વોઝ અને વેર છે ટુ બી ના ભૂતકાળના રૂપ છે. એમ, ઇઝ અને આર છે ટુ બી ના વર્તમાનના રૂપ છે. આર જે છે જે અહીંયા બહુવચનમાં આપણે લખવાનું છે આર છે. બરાબર, આર જે છે એનું ગુજરાતી છે, છીએ, છું એ વાક્યના અર્થ પ્રમાણે એ આપણે લેવાનું થાય છે. તો એનું બહુવચન થશે વે, હતા, હતી, હતો, બરાબર, વગેરે વગેરે જે આપણે વાક્યના અર્થની અંદર એ સમજવાનું થાય છે. તો આ જે વાક્યની અંદર ક્રિયાપદો થયા
બરાબર. તો ટુ બી ના વર્તમાન કાળના રૂપ કયા? તો કે ટુ બી ના વર્તમાન કાળના ત્રણ સ્વરૂપો છે, એમ, ઇઝ અને આર. એમ છે એ માત્ર આઈ સાથે જ વપરાય છે વર્તમાન કાળમાં. ઇઝ છે એ હી, શી અને ઇટ સાથે વપરાય છે, એટલે કે ત્રીજા પુરુષ એક વચન સાથે. જ્યારે આર જે છે એ એક વચનમાં પણ વપરાય છે અને બહુવચનમાં પણ વપરાય છે. જેમ કે યુ છે તો એ એક વચનમાં પણ યુ છે અને યુ જે છે એ બહુવચનમાં પણ યુ છે. બરાબર. તો યુ જે છે એની સાથે આર, યુ એક વચનમાં હોય તો પણ આર વપરાશે અને યુ બહુવચનમાં હોય તો પણ આર વપરાશે. બરાબર. આપણે સામાન્ય રીતે એવું સમજી લઈએ છીએ કે આર છે એ બહુવચનમાં જ વપરાય છે, પણ ના, એવું નથી. યુ જે છે એ એક વચનમાં પણ આર ક્રિયાપદ સાથે વપરાય છે અને બહુવચનમાં પણ આર ક્રિયાપદ સાથે વપરાય છે. બરાબર. ત્યાર પછી એ વસ્તુને જ્યારે આપણે ભૂતકાળમાં ફેરવીએ તો ટુ બી ના ભૂતકાળના રૂપો કયા? તો કે વોઝ અને વેર. બરાબર. ટુ બી ના ભૂતકાળના રૂપો કયા? તો કે વોઝ અને વેર. એમાં પણ એવું થશે, યુ જે છે એ બહુવચનનું ક્રિયાપદ જ વાપરે છે, એક વચન હોય તો પણ ભલે અને બહુવચન હોય તો પણ ભલે. તો યુ વેર, તું છો, તું હતો. બરાબર. અને યુ વેર તો તમે હતા. બે વાક્ય રચનાની અંદર તમે જોશો તો યુ એક વચનમાં છે તો પણ વેર વાપરશે અને બહુવચનમાં છે તો પણ એની સાથે વેર શબ્દ જે છે એનો એ ઉપયોગ એ કરવામાં આવે છે. ત્યાર પછી હવે આપણે સમજીએ ટુ હેવ. ટુ હેવ. બરાબર. તો ટુ હેવ સૌથી પહેલા આપણે અહીંયા એક વચનમાં સમજીએ, પછી એને અહીંયા બહુવચન માટે એ આપણે લઈશું. બરાબર. તો એની અંદર પણ આપણે બે ભાગ કરીએ, સાદો વર્તમાન. બરાબર છે. તો એમાં પણ હેવ અને હેઝ ની પાસે છે. બરાબર. આઈ તો હેવ, ઈશ, ઇટ સિવાય બધા સાથે હેવ નો ઉપયોગ થશે. એટલે હેવ છે એક વચનમાં પણ વપરાય છે, બહુવચનમાં. જેવી રીતે અહીંયા આપણે આર જે છે એ તમે એક વચનમાં પણ વાપરીએ છીએ, બહુવચનમાં પણ વાપરીએ છીએ. બરાબર ને. યુ સાથે અહીંયા આર જે છે એનો ઉપયોગ કરશું, અહીંયા પણ યુ છે એની સાથે આર નો ઉપયોગ કરશું. એ ઉપરાંત ધે ની સાથે, વી સાથે. બરાબર. વી, યુ અને ધે આ ત્રણેય બહુવચનમાં છે. જ્યારે યુ છે એ કેવો છે કે જે એક વચનમાં પણ આર સાથે વપરાશે, બહુવચનમાં પણ આર સાથે વપરાશે. એવી રીતે અહીંયા પણ આપણે જે વેર શબ્દ લીધો, બરાબર ને, બહુવચનમાં. તો અહીંયા જો યુ છે તો અહીંયા એનું આપણે વેર શબ્દમાં રૂપાંતર કરવું પડશે. જ્યારે આ યુ આર અ બોય એવું લખેલું હોય, બરાબર, અથવા તો યુ આર સ્ટુડન્ટ, તો એને જ્યારે ભૂતકાળમાં ફેરવીએ તો યુ વેર સ્ટુડન્ટ એવું બની જશે. બરાબર. તો એ વસ્તુને આપણે યાદ રાખશું. એવી રીતે અહીંયા ટુ હેવ ક્રિયાપદ, તો ટુ હેવ ક્રિયાપદમાં હેઝ જે છે એ ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ નો ઉપયોગ થશે. એ સિવાય બધા સાથે, એટલે કે આઈ, વી, યુ અને ધે, આ બધા જે સર્વનામો છે એ બધા જ સર્વનામોની સાથે આપણે શેનો ઉપયોગ કરશું? હેવ નો. બરાબર છે. બીજા પુરુષ એક વચનમાં આપણે હેઝ નો ઉપયોગ કરશું. જ્યારે આ વસ્તુ બહુવચનમાં થશે તો એમાં બધાની સાથે હેવ નો ઉપયોગ આવશે. એટલે કે યુ, વી અને ધે. બરાબર. યુ, વી અને ધે જે છે બહુવચનમાં થશે તો એની સાથે હેવ નો ઉપયોગ થાય છે. ત્યાં આપણે ગુજરાતીની પાસે છે. હવે આ વસ્તુને જ્યારે આપણે સાદા ભૂતકાળમાં ફેરવીએ, સાદો ભૂતકાળ. બરાબર. સાદા વર્તમાનની આ વાત આપણે સમજી જ છીએ અગાઉ. હવે એને જ્યારે સાદા ભૂતકાળમાં ફેરવીશું તો હેવ અને હેઝ એનું ભૂતકાળ બની જાય છે હેડ, કે જેનું ગુજરાતી થશે ની પાસે હતું. બરાબર. એક વચનમાં પણ હેડ વપરાશે, બહુવચનમાં પણ હેડ, ની પાસે હતું. બરાબર છે. તો આ પ્રકારની વાક્ય રચના મિત્રો સાદા વર્તમાનમાં આપણે કઈ રીતે જોઈતી એની સરખામણી આપણે અહીંયા એ સાદા ભૂતકાળ સાથે એ સમજી છે અત્યારે. ત્યાર પછી મિત્રો આપણે ટુ બી વાક્ય રચના જે છે એના વર્તમાનના એ ઉદાહરણો અને એ વર્તમાનના ઉદાહરણોને ભૂતકાળમાં કેવી રીતે ફેરવવામાં આવે છે. બરાબર. તો હવે પછીનો જે આપણને મુદ્દો આપેલો છે એ છે ટુ બી વાક્ય રચના. ટુ બી વાક્ય રચના. બરાબર.
એની અંદર જે આપણે એક્ઝામ્પલ્સ આપવામાં આવેલા છે આપણે એક્ઝામ્પલ્સ ને સમજીએ તો સૌથી પહેલું એક્ઝામ્પલ આપણને આપવામાં આવેલું છે I am a farmer. I am a farmer. તો આ સાદો વર્તમાન કાળ છે. અહીંયા to be નું વર્તમાનનું રૂપ વપરાયું છે. બરાબર ને? હવે આ વાક્ય રચનાને આપણે જ્યારે ભૂતકાળમાં ફેરવીએ બરાબર તો આ વાક્ય જે છે એને સાદા ભૂતકાળમાં લખશું એટલે કે to be ના ભૂતકાળના રૂપ સાથે તો વાક્ય શું બની જશે I was a farmer. બંને વાક્યોના અર્થ આખા પરિવર્તિત થઈ ગયા. જો તમને તમારી ગ્રામર બુકમાં ગુજરાતી સાથે આ વાક્યો જે છે આપવામાં આવેલા છે to be નું વર્તમાન કાળનું રૂપ એટલે કે એમ વપરાયું છે તો ત્યાં વાક્યનું ગુજરાતી થાય છે હું ખેડૂત છું. પણ એ જ વાક્ય રચનામાં જ્યારે to be નું ભૂતકાળનું રૂપ વાપરવામાં આવ્યું તો ત્યાં એ બની ગયું I was a farmer એટલે કે હું ખેડૂત હતો. બરાબર એવી રીતે બીજું એક ઉદાહરણ આપેલું છે આપણને that is my school. ઉદાહરણ નંબર 2 that is my school. અહીંયા is કે જે to be વાક્ય રચનાનું વર્તમાન કાળનું સ્વરૂપ એ ઉપયોગમાં લેવામાં આવેલું છે. આપણે is નું સ્થાન જે છે એને ભૂતકાળ સાથે બદલી નાખીએ એટલે આ વાક્ય આવું બનશે that was my school. બરાબર વર્તમાન કાળમાં ગુજરાતી શું થાય તો કે પહેલી મારી શાળા છે. જ્યારે એક વાક્યને ભૂતકાળમાં ફેરવી નાખો તો પહેલી મારી શાળા હતી તો અહીંયા was શબ્દ જે છે એ to be ના ભૂતકાળના સ્વરૂપ તરીકે એ યુઝ કરવામાં આવેલો છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 3 આપણે સમજીએ તો વાક્ય છે those are my books. Those are my books. તમે જોઈ શકો છો to be નું વર્તમાન કાળનું રૂપ are એનો ઉપયોગ કરેલો છે. આ વાક્ય રચનાને આપણે ભૂતકાળમાં ફેરવીશું તો વાક્ય બનશે those were my books. બરાબર પેલી મારી ચોપડીઓ મારા પુસ્તકો છે વર્તમાન કાળમાં જ્યારે ભૂતકાળમાં પહેલા મારા પુસ્તકો મારી ચોપડીઓ હતી. બરાબર છે તો આ to be ક્રિયાપદના રૂપ સાથે વાક્ય રચના જે છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાર પછી મિત્રો આપણે જે 2 નંબર કરીને આપેલું છે જે છે have અને has સાથેની વાક્ય રચના આ બધુંથી હું બોર્ડ જે છે એ સાફ કરી નાખું આપણે સમજીએ have અને has વાળી વાક્ય રચના. ત્યાર પછી બીજા નંબર તરીકે have અથવા તો has વાક્ય રચના. બરાબર એમાં પણ આપણે એ રીતે સાદા વર્તમાન કાળમાં અને પછી એ વાક્યને સાદા ભૂતકાળમાં તો સાદા વર્તમાનમાં આપણે પહેલું વાક્ય આપેલું છે Sonal has a car. Sonal has a car. હવે જો સોનલ બીજો પુરુષ એકવચન છે એટલા માટે છે કે અહીંયા has જે છે એનો ઉપયોગ થયો છે. આ વાક્યને જ્યારે ભૂતકાળમાં ફેરવીએ બરાબર સોનલ has a car વાક્યને ભૂતકાળમાં ફેરવીએ વર્તમાન કાળમાં આ વાક્ય છે તો એનું ગુજરાતી થાય સોનલ પાસે એક કાર છે. હવે એને ભૂતકાળમાં બદલીએ તો સોનલ has છે તો રૂપ કરવું પડશે had a car. બરાબર સોનલ has a car હતું એના બદલે બની ગયું સોનલ had a car. ત્યાર પછી એવી રીતે આપણે બીજું ઉદાહરણ જે આપેલું છે એ વસ્તુ સમજીએ તો they have toys. They have toys. અહીંયા have ક્રિયાપદ વપરાયું છે કારણ કે ત્રીજો પુરુષ બહુવચન
આપણે ભૂતકાળમાં ફેરવશું તો they have toys છે એનું they had toys તેઓ પાસે રમકડા હતા બરાબર વર્તમાન કાળમાં તેઓ પાસે રમકડા છે જ્યારે ભૂતકાળમાં તેઓ પાસે રમકડા હતા એ પ્રકારનું એ વાક્ય જે છે એ બની જાય છે ત્યાર પછી મિત્રો 3 નંબર ઉપર જે આપણને આપવામાં આવેલું છે એ છે નિયમિત ક્રિયાપદ બરાબર એ માટે આપણને આપવામાં આવેલું છે નિયમિત ક્રિયાપદ મિત્રો જે ક્રિયાપદ ને ડી પ્રત્યય લાગે છે અથવા તો ઈડી પ્રત્યય લાગે છે આ બધા ક્રિયાપદો નિયમિત ક્રિયાપદ તરીકે એ ઓળખવામાં આવે છે આપણે ધોરણ 6 ની અંદર જ્યારે સાદો ભૂતકાળ એ સમજ્યા છીએ તો સાદા ભૂતકાળમાં આપણે આ બાબતની પણ ચર્ચા કે જે તે વખતે એ કરવામાં આવી હતી કે એવા ક્રિયાપદના સ્વરૂપો કે જે ક્રિયાપદને ઈડી અથવા તો માત્ર ડી જો છેલ્લો અક્ષર ઈ છે તો એને આપણે માત્ર ડી લગાડીએ છીએ અને જો એ સિવાયના છે તો આપણે એને ઈડી લગાવીએ છીએ જેની કેટલીક આપણને યાદી એ અહીંયા એ આપવામાં આવેલી છે આ શબ્દો કે જે બધા નિયમિત ક્રિયાપદો તરીકે છે આપણે જે ક્રિયાપદને ભૂતકાળના રૂપમાં બનાવવા માટેના જે નિયમો છે એ નિયમો આપણે અગાઉ એ ધોરણ 6 ની અંદર એ સમજેલા છીએ તો એ જ બધા નિયમો એ અહીંયા લાગે છે કે જેની અંદર મુખ્ય ક્રિયાપદ જે છે ટુ સિવાયનું બરાબર એ ક્રિયાપદને જ્યારે તમે ઈ અથવા તો ઈડી લગાવો છો અને જે ક્રિયાપદ ભૂતકાળમાં એ પરિવર્તિત થાય છે તો એ ક્રિયાપદ નિયમિત ક્રિયાપદ તરીકે ઓળખાય છે અંગ્રેજીમાં એના માટે આપણે રેગ્યુલર વર્બ શબ્દનો અર્થ ક્રિયાપદ અને રેગ્યુલર એટલે નિયમિત બરાબર તો એ વસ્તુ માટેના અહીંયા પણ આપણને કેટલાક ઉદાહરણ આપેલા છે જેમ કે વોક તો એનું વોકડ જમ્પ તો એનું જમ્પડ આસ્ક તો એનું આસ્કડ લાફ તો એનું લાફડ બરાબર આ પ્રકારના કેટલાક સ્વરૂપો આપણને અહીંયા આપવામાં આવેલા છે એ પછી કેટલાક નિયમો જે આપણે અગાઉ ભણેલા છીએ એ વસ્તુની જ અહીંયા એ ચર્ચા એ આપણને આપવામાં આવેલી છે કે જો ક્રિયાપદને અંતે વાય એ આપવામાં આવેલું હોય ને વાય ની આગળ એ વ્યંજન હોય એટલે કે છેલ્લા બે અક્ષરો એ વ્યંજન અને વાય આવતો હોય જે ક્રિયાપદ છે એ ક્રિયાપદનો લાસ્ટ વાય હોય અને વાય શબ્દની પહેલા જો વ્યંજન આપવામાં આવેલું હોય તો વાય શબ્દ છે એને આપણે દૂર કરી દઈએ છીએ એના સ્થાન ઉપર આપણે આઈ શબ્દ મૂકીએ છીએ અને એના જગ્યા પર ભૂતકાળનું બનાવવા માટે થઈને ઈડી એવો શબ્દ એને આપણે એ લગાડવામાં આવે છે બરાબર પણ જો સ્વર વત્તા વાય આપવામાં આવેલો હોય બરાબર આ નિયમને હું અહીંયા સમજાવી દઉં તો આપણને વધારે ખ્યાલ આવશે બરાબર વાય શબ્દનો નિયમ છે એ તમને સમજાવું છું જેમ કે આ સી અનિયમિત ક્રિયાપદમાં આવશે સોરી રેગ્યુલર વર્બમાં આવશે પણ સી આર વાય બરાબર નિયમિત ક્રિયાપદમાં જ આવશે આ બરાબર છે સી આર વાય એમાં તમે જુઓ છેલ્લો વાય આપેલો બરાબર વાય ની પહેલા આપેલો જે અક્ષર છે આર છે એ વ્યંજન છે આપણને ખબર છે કે અંગ્રેજી ભાષામાં સ્વરની સંખ્યા કેટલી છે 5 ની એ ઈ આઈ ઓ યુ આ 5 જે છે એ સ્વર છે એ સિવાયના જેટલા અક્ષરો છે મૂળાક્ષરો એબીસીડી માં આ બધા મૂળાક્ષરો છે એ વ્યંજન છે બરાબર તો વાય છે લાસ્ટમાં વાય ની પહેલા આપેલો જે અક્ષર છે આર એ આર જે છે એ વ્યંજન છે એટલે કે અહીંયા જ્યારે આપણે આ ક્રિયાપદને ભૂતકાળના રૂપમાં બદલાવશું ત્યારે વાય શબ્દ જે છે એને દૂર કરી દેશું એના સ્થાન પર આપણે આઈ મૂકશું અને પછી એને ઈડી લગાવશું એટલે કે જ્યારે આને ભૂતકાળમાં ફેરવશું તો સી આર આઈ ઈ ડી ટ્રાઈડ એવો શબ્દ બનશે બરાબર એવી રીતે ટ્રાય તો ટ્રાયમાં પણ છેલ્લો વાય છે વાય ની પહેલા આપેલો આર એ વ્યંજન છે તો અહીંયા પણ આપણે વાય છે એને દૂર કરી એના સ્થાન પર આઈ મૂકશું અને પછી એને આપણે ઈડી લગાવશું પણ જો છેલ્લો અક્ષર છે એ વાય આપેલો હોય અને વાય પહેલા સ્વર આવેલો હોય તો નિયમ લાગુ નહીં પડે તો સીધું ઈડી લાગશે જો અહીંયા તમે જો છેલ્લો વાય છે પણ વાય પહેલા આપેલો જે અક્ષર છે એ વ્યંજન નથી સ્વર છે તો
અહીંયા આપણે શું કરશું? માત્ર ઈડી લગાવશું પ્લેટ. બરાબર છે? આ નિયમ જે છે એ માત્ર y પહેલા વ્યંજન એટલે કે વ્યંજન વત્તા y એ આપવામાં આવેલો હોય તો જ તે વસ્તુ લાગુ પડશે. ત્યાર પછી મિત્રો આપણને એવો નિયમ આપેલો છે કે જો કોઈ ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવો. બરાબર? કઈ રીતે? તો કે સ્ટોપ. આ વ્યંજન છે. ક્રી જે છે એ વ્યંજન છે. હવે એની આગળ જે શબ્દ આપવામાં આવેલો છે એ છે ઓ. તો ઓ જે છે એ સ્વર છે. બરાબર? ઓ જે આપવામાં આવેલો છે ઓ એ સ્વર છે. તો આપણે જ્યારે આને ઈડી લગાવશું તો આપણે શું કરશું? ક્રી જે છે ને એને બેવડાવવું. બેવડાવવું કહેવાનો અર્થ બે વખત લખવાનો. બરાબર? તો આનું જ્યારે ભૂતકાળ બનાવશું તો STO ડબલ P ED. બરાબર? એવી રીતે આપણને શબ્દો આપેલા છે ડ્રોપ, બેગ, ડ્રેગ, બરાબર, અને બેટ. તો આ બધામાં એવું છે કે છેલ્લો વ્યંજન છે, વ્યંજનની પહેલા એક સ્વર આપેલો છે, તો એ સ્વર જે છે એની પછી વ્યંજન આવે છે. એ વ્યંજનને આપણે બેવડાવી અને પછી એને ઈડી એ લગાડવામાં આવે છે. ત્યાર પછી મિત્રો ચોથું જે આપણે આપવામાં આવેલું છે એ ચોથું છે અનિયમિત ક્રિયાપદ. અનિયમિત ક્રિયાપદને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ઇરરેગ્યુલર વર્બ્સ. બરાબર? અનિયમિત જે ક્રિયાપદ છે એને આપણે અંગ્રેજીમાં ઇરરેગ્યુલર વર્બ્સ એ તરીકે ઓળખીએ છીએ. બરાબર? તો ઇરરેગ્યુલર એટલે કે જે રેગ્યુલર નથી તેવા, એટલે કે જે અનિયમિત છે, કે જેને આપણે જે સમજેલા નિયમો છે, ઈડી નથી લાગતું કે એનો વાય આવતો હોય તો એને આઈ બનાવીને પછી ઈડી લગાડવામાં આવે, આવા કોઈ નિયમો નથી લાગતા. બરાબર? જેમ કે ગો શબ્દ છે, આપણી પાસે ગો ક્રિયાપદ છે, તો ગો ક્રિયાપદમાં તમે જુઓ એનું મૂળ રૂપ ગો છે, પણ જ્યારે આને ભૂતકાળ ફેરવશું ત્યારે એ બની જશે વેન્ટ. બરાબર? અને એનું ભૂતપૂર્ણ પૂર્ણકાળ જ્યારે આપણે સમજશું, જ્યારે પૂર્ણ જે કાળની અંદર ક્રિયાપદનું રૂપ છે એ V3 એ રૂપ રીતે યુઝ કરવામાં આવે છે. સામાન્ય રીતે મિત્રો આ જે વસ્તુ છે ને એને અહીંયા V1, આ સ્વરૂપ છે V2 અને આ સ્વરૂપ છે એને V3 તરીકે ઓળખીએ છીએ. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને V3 એટલે ક્રિયાપદનું ભૂતપૂર્ણ. જ્યારે આપણે પૂર્ણ વાક્ય રચનાઓની જરૂર પડશે, પૂર્ણ વર્તમાન કે પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળ, બરાબર, તો એ સમયે આપણે થર્ડ ફોર્મ જે મુખ્ય ક્રિયાપદ છે એનું આપણે ત્રીજું સ્વરૂપ તેનો ઉપયોગ તે આપણે કરવો પડે છે. તો મૂળ રૂપ છે એ ગો, ભૂતકાળનું રૂપ છે એ વેન્ટ અને ભૂતપૂર્વનું રૂપ જે છે તે ગોન બને છે. બરાબર? આ અનિયમિત ક્રિયાપદ છે. ગો શબ્દ જે છે એ અનિયમિત, જો કે આવા તો ઘણા બધા એ શબ્દો આપણે અહીંયા યાદી તમે જુઓ છો અનિયમિત ક્રિયાપદો કયા કયા છે, અને એની યાદી જે છે આપણે થોડીક આપવામાં આવેલી છે કે જે આપણા ધોરણ 7 ના એ સિલેબસને ધ્યાનમાં રાખી અને આ યાદી જે છે એ આખી એ તૈયાર કરવામાં આવેલી છે. બરાબર? તો આ નિયમો અહીંયા કોઈ નિયમોની અંદર આ બધા ક્રિયાપદ જે છે એનો સમાવેશ થતો નથી. તો આવા ક્રિયાપદોનો પ્રેક્ટિસ કરીને બને એટલા વધારે એ આપણે પ્રેક્ટિસમાં લઈ અને આ ક્રિયાપદો જે છે એનો ઉપયોગ કરીએ. મિત્રો ફરી વખત પાછી સ્પેલિંગ બાબત જે છે તમને યાદ કરાવું તો આપણે 22મી તારીખથી 22મી જૂનથી જે આ આપણો રેગ્યુલર સિલેબસ એ સ્ટાર્ટ કર્યો છે. જો કે પહેલાં પણ આપણે વેકેશનમાં એ ગ્રામરના વિડીયો જે છે એ આપણે મૂકતા જ રહ્યા છીએ અને તમે એને જોતા પણ રહ્યા હશો. તો આ વસ્તુ જે છે તે વખતે પણ જ્યારે ફર્સ્ટ લેક્ચર હતો તે સમયે કીધું હતું કે રોજના ઓછામાં ઓછા 3 અથવા તો 5 વધારે કરી શકો તો વધારે એ ક્રિયાપદો શબ્દો આપણે અંગ્રેજીના ભેગા કરીએ. ફર્સ્ટ ક્વાર્ટર આપણું પૂરું થાય, લગભગ આપણે ફર્સ્ટ ક્વાર્ટર સુધીમાં 22મી જૂનથી ગણીએ ને તો લગભગ 22મી જૂનથી 22મી જુલાઈ અને ઓગસ્ટ મહિનાના 15 તારીખ સુધીના ગણીએ તો લગભગ બીજો એક 15 દિવસનો સમય, એટલે લગભગ 45 દિવસનો સમય વધારે હશે કદાચ, પણ હું એવરેજ એ 45 દિવસનું કરું છું. જો આપણે રોજના 3 સ્પેલિંગ પાકા કર્યા છે, બરાબર, તો પણ 45 ગુણ્યા 3 આપણે લગભગ 150
150 જેટલા શબ્દો જે છે એ આપણે પાકા કરી શકતા હોઈએ, બરાબર ને? 135 શબ્દો થાય, પણ કદાચ ક્યારેક થોડાક વધારે કર્યા હોય, ક્યારેક થોડાક એક્સ્ટ્રા થઈ ગયા હોય, તો આપણે 150 જેટલા શબ્દો એ કદાચ આપણે એ ગણી શકીએ અત્યારે આપણને આવડતા. માનો કે રોજના માત્ર 1 મહિનો પૂરતા 45 દિવસ નહીં, પણ માત્ર આપણે 30-35 દિવસ જ એ સ્પેલિંગ પાકા કર્યા તો પણ આપણે ઓછામાં ઓછા 90 થી 100 શબ્દો આપણે નવા એ સમજેલા હોત, શીખેલા. હજી આપણી પાસે સમય છે, આપણે એ વસ્તુ ઉપર ધ્યાન આપી શકીએ છીએ, કારણ કે આ બધી વસ્તુ ગોખવાથી નહીં આવે. આના માટે પાકા જ કરવા પડશે સ્પેલિંગ, અને આની જેટલી પ્રેક્ટિસ કરશો એટલું એ વધારે એ સારી રીતે આવડશે. અનિયમિત ક્રિયાપદો પછી મિત્રો કેટલાક ક્રિયાપદો એવા છે કે જે ક્રિયાપદો છે ને છે અનિયમિત, પણ એના સ્વરૂપ કે કોઈ બદલાતા જ નથી. જેમ કે આપણને અહીંયા આપવામાં આવેલા છે કટ. કટના તમે જુઓ તો ભૂતકાળમાં પણ કટ છે અને મૂળ રૂપમાં પણ કટ છે, અને એનું થર્ડ ફોર્મ એટલે તમે જે અહીંયા V3 નું સ્વરૂપ લીધું છે એ પણ એનું કટ જ છે, બરાબર? ત્રણ સ્વરૂપો એક જ સરખા છે. એવી જ રીતે બીજો શબ્દ છે રીડ. ઉચ્ચાર જુદો થશે, મૂળ રૂપ તરીકે રીડ અને ભૂતપૂર્વ તરીકે રીડ, પણ જો એને ભૂતકાળના સ્વરૂપ તરીકે વાંચશું તો ત્યાં રેડ શબ્દ જે છે એ વાંચવામાં આવે છે. પણ સ્પેલિંગ ત્રણમાંથી એક જ સ્વરૂપમાં બદલાશે નહીં, બધામાં એક જ સરખું હશે. એવી રીતે પુટ, શર્ટ, બરાબર? આ બધા એવા ક્રિયાપદો છે કે જેના સ્વરૂપો જે છે સ્પેલિંગ છે એ ચેન્જ જ નથી થતા. ત્રણ સ્વરૂપોમાં સ્પેલિંગ એક જ છે. રીડ એક જ એવો છે કે જેનું ભૂતકાળ આપણે રેડ વાંચીએ છીએ, બાકી તો બધામાં એક જ સરખું વંચે છે. કટ જે છે એના ત્રણ રૂપ એક જ સરખા વંચે છે. કટ કટ કટ, પુટ પુટ પુટ, શટ શટ શટ, બરાબર? એમાં કોઈ જાતના એ ફેરફારો એ નથી કરવામાં આવતા. તો મિત્રો આપણે અત્યારે ફર્સ્ટ પાર્ટ જે જોઈ રહ્યા છે ત્રીજા આપણા ચેપ્ટરનો સિમ્પલ પાસ્ટ ટેન્સનો, એ અહીંયા ફર્સ્ટ પાર્ટ આપણે પૂર્ણ કરીએ છીએ. વ્યવસ્થિત રીતે ફરી એક વખત પાછું આનું રિવિઝન કરી નાખજો. સેકન્ડ પાર્ટમાં હવે આપણે એના WH ક્વેશ્ચન્સ એ કેવી રીતે બનાવવામાં આવે છે એના વિશેની ચર્ચા કરી અને એક્સરસાઇઝ જે છે એ આપણે સોલ્યુશન તે કરવાની છે. તો નેક્સ્ટ વિડિયો આપણો ચેપ્ટર નંબર 3 ને રિલેટેડ પાર્ટ 2 એ આપણે રહેશે.